ઓહો હો 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 બડી મોદીનો સમાચાર સાંભળવાની મજા આવી છે. જો કે અયોધ્યા કરી છે તમે જુઓ તો અયોધ્યા જવું પડશે મારે. હા હા શિવડું મંદિર બનાવી છે તમે જુઓ તો. કિયા હે હિન્દીમાં બોલે છે મોદી તમે જુઓ તો. ઓહો મારે અયોધ્યા જવું પડશે. ના હોય તો સકાન વાત કરવી પડશે કે અયોધ્યા જવું પડશે. તાને દર્શન તો કરવા પડે કે રોમનો. હા જબરું બનાવી છે તમે જુઓ તો. ઓ અગરબત્તી તો જુઓ. ઓહો શિવડી મોટી અગરબત્તી છે. ગજબ કર્યો હોય તો ઘણી મોટી બનાવી દીધી છે. જ્યાં વખત સારા એવું જ નહીં. આ વખત તો જવું જ પડશે અયોધ્યા તો જવું જ પડે તાને જોવા તાને. હા ચકો આવે ચકાની વાત કરી સાત તો અયોધ્યા જવું પડશે આપણે તાને. અમે શિખર શો જો છે હેતરમાં જો શો જો શિખર તાણ આવે છે. આ વખત તો અયોધ્યા જવું છે શિખર હમ જવાય છે. કોક સાધન કરીને જવું છે પણ જવું તો છે. પૈસા હોય કે ના હોય. ડોહો બેઠા બેઠા શું કરે છે યાર? પપ્પા તો એ તો કોઈ કામ કરતા નહીં. હું આખો દાડો મોબાઈલ મંડે મંડે રસ જોકે મોદીનો સંદેશ આવ્યો છે મોય જોકે મોદી તો શું કરું તો સંદેશ વાત કરવી છે તને મારે. ફોન ફોન હું મંડ્યા લઈને આખો દાડો ભાઈ શું કરા અયોધ્યા જવું પડશે આપણે. જો અયોધ્યા ના જવાય જવાતું હોય. અયોધ્યા તો કેટલા માણસો વસ્તી ભેગી થાય ખબર પડે તમને? આ તું જો તું બડી મંદિર છે એવડું મોટું છે. આ મંદિર જોવા જવું પડશે મારે તાન. આ જોજે આ તો મંદિર તો ગમે ત્યારે જોવા જવાય યાર. પ્રતિષ્ઠા થાય એટલે જોઈ આવશું. હાલ રાડ્યો થાય મંદિરનું મંદિર અત્યારે ના જવાય તમારે. કેમ ના જવાય? બંધ કરજો તો યાર બંધ કરો. કેમ ના જવાય? કેમ ના જવાય? અલ્યા ઈ તો વસ્તી કેટલી ભેગી થાય. આટલા બધા આયોજન કર્યું છે મોદીને. કેટલું આયોજન કર્યું છે. તમે તો શોય ગભરાઈ તો રવાજો હાલના હાલ ના જવાય. તો ગભરાઈ જઈએ કે મરી જઈએ ગમે તે પણ આજ તો રોમનું દર્શન કરવા મારે આ વખત જવું જ પડશે. જો તાને એક કામ કરો કરીએ કોક સેટલમેન્ટ હેડો. સેટલમેન્ટ કરતું ના હોય તો ગમે તેનો પેલો ઇકો બીકો કરતે ના હોય તો સાધન કરી જઈએ પણ જવું પડશે ખરું. વરિયાળી ઉતારવા આવી છે. એક બાજુ એરંડા ઉતારવા આવ્યા છે. પેલા એતરમાં ઢગલાય નહીં કરે. આને વરિયાળી મજૂર કરી કરાવશું. યાર હાલના હાલ છો અયોધ્યા વાત કરો છો. અયોધ્યા તો જવું તો આપણે વરિયાળી પાકે એટલે કોઈક આયોજન કરશું તો એ હાલના હાલ હું પણ બળી તો મજૂર તમને હાસવા કોણ ઈકણી? તમે આ બીમાર આટલી ઉંમરમાં હાસવા કોણ તમને ઈકણી? તો ઉભારો કરી હેડો કોક સેટલમેન્ટ કરી. એટલે હું કોઈ હેડિયક તો નહીં. ના ના હેડીએ કહો છો પણ ઈ બધી વસ્તી વધારે હોય. વસ્તી છે એટલી હોય ગણ ઈ પાછું તમે આગુ પાછું થઈ જાય નકોમ પણ આ તો પગને પગને તમે હેડી જ ના કહો. આની તો વસ્તી જેટલી કરોડોની સંખ્યામાં વસ્તી ઊભી થાય. શું કરવું તાર મારે જ્યાં વગર ચાલે નહીં. શું કરશું તાણ? પછી હું આ ફોન આવ્યો છે તે દવા સોટી આવું તાણ જા સોટી આવજે જા હેડ તને જ્યાં વગર બે કર્યો છે તે બે પંપ લાવ્યો છે. પાછો પેલા એનો એક પંપ લાવ્યો લાલાનો એક પંપ લાવ્યો છે તે બે ફટાફટ બે મજૂર કર્યો છે. સટ સોટી વરિયાળી બધી ફેલ જાય બરાબર. હું જઉં છું વરિયાળી સોટી દઉં. સોટી જજે જા ધ્યાન તો પછી આયોજન કરીએ છીએ. મારું બેટું કોને જબરું કરી છે એટલે કે હાલ તમારે શું ઉત્યાવર છે મારે પણ આ ના દર્શન ના કરવો હોય રોમનો દર્શન ના કરવો હોય છે ગેડા થયા પાછું જતા રહું પછી કોણ દર્શન કરવા જતા? ના ના દર્શન કરવા પાછું કોણ જ મારા ના હોય પેલા લાલપાન તૈયાર કરવા પડશે. 2 જણા જઈએ પણ જવું તો પડશે જ. એ અડીને જવું છે પણ જવું છે ખરું. અયોધ્યા તો જવાનું. હા ના હોય તો મને જવા દે. સાદર બાદર આટલું હોય મેકવા દે તાડે ઉડી જઈને તાણ વરિયાળી ઘણી વાઈ દીધી છે. આમ તો વીઘો જ વાવતો પણ આમ તો વધારે વાય છે વધારે રોગ આવી ગયો છે. અને શું કરવાનું? અને આમ તો ભાવ શિખર કેટલો રસ આમ તો અમારા આખા તાલુકામાં ઘણી વરિયાળી વાવણી છે. ના કાળીઓ ને ગુંદીઓ બધું કેવું થઈ ગયું છે વરિયાળી. બે મજૂર કરીને ના હોય દવા બવા સોટાઈ દઉં. અરે ભૈયા જાય છે આ વાયરાનો. શું કરવું મારે તો મજૂરી શિખર મળે છે કે શું થાય છે પછી જવું તો પડશે. ફૂમતો તો સારો છે પણ આ બધા ગુંદી આવી ગયો છે. કોઈ બાકી નહીં. હું કરવાનું વરિયાળી તો અને હું તો આખું ઓટો હું ઓતરે છે. મારી જમીન છે બધી ઓતરી દીધી છે. વરિયાળી હારી તમારે તો વરિયાળી જબરી થઈ છે. આમ તો વીઘો જ કરતો પણ હું તો આખો ઓટો કરી દીધો. ઘણી વધી છે પણ વધી પણ આ જોખી રોગ આવી ગયો છે. એ તો આવે તાન પછી વરિયાળી હોય તાનો રોગ તો આવે જ. રોગ આવે પણ યાર પૈસા ના મળે પછી. પૈસા ના મળે હું કહું છું મારા પેલો શકલો મોનતો નહીં ને પેલો અયોધ્યા જવાનું છે. અને શાણ ગોઠવી દીધું એકલાય જવું પડશે. તાને પેલું રોમ મંદિર જોઈ આવીએ. 2 જણા કીધું તું આવ તૈયાર થાય 2 જણા પણ મારે તો વરિયાળી કોમ છે યાર હું નવરો જ નહીં. એટલે મારે તને એકલા જ જવું પડશે.
પણ એમને ના ગોઠવી દેવાય તારે પૂછવું જ પડે જ મને. બેહજે તું બે તું વાત કરીએ શાંતિથી. તાણ શું કરે કે હું શકલાન તૈયાર કરતો તો ઓહ. એ મારો બેટો મોને ના કે હાલ ના જવાય બાપા કે વૈકણ તો ભીડ હોય કે છે. પણ હાલ તો બધી પબ્લિક આવશે યાર, એ તો પગ મેલવાની જગ્યા ના અને હોય. ભાઈ આપણે જવું પડે દર્શન કરવા રોમનો તાણે. પણ આમ તો શાંતિથી જાવું દર્શન કરવા, મારે કોમ પાલી દઉં એટલા ઘડી. ના જઈએ આપણે પછી જવા મળે ના મળે એનાથી જઈએ હવે. પણ એ જે પૈસા જોવું આપણા પાસે બધું આયોજન જોવું યાર. પૈસા શું કરવા હેડી નીકળી જઈએ હેડતા હજી તો 22 તારીખ છે એટલી કઈ પોકી જવું. તો આજ તો 100 તારીખ 7 તારીખ થઈ. હો એટલી છે હજી તો હેડી નીકળશે. દાદામ નહીં પોકી જઈએ પોકી જ જવું. પણ હેડીને જવાની વાત આશી તો મારે કોમ અટવાઈ રહ્યું છે માં. કોમનું મેલ ના ડુંગું એક બાજુ. ના 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 તેલ હું પીવા. હારું નહીં આવી શકું, તું કી પણ ના આવી શકું હું. કોમનું અમે બમ- આ તું આમ ઊભો થઈને જોજે કેટલો વરિયાળી છે. વરિયાળી છે પણ કોમનું ના રોવાનું હોય એ બધું પછી થાય રાગ પણ તમારે તો ઘેર બધો કરે એવો છે, મારે કોણ કરશે? તો અમે રવા દે કે આમ બધું થહ રાગ રાગ હેડ જે તું અમે ના આવે તો ના ના નહીં મેરા આવશે માં યાર, તું આવ્યો છે ભલે આવ્યો યાર, સારું કીધું જવું યાર પડે પણ આ બધું બગડે મારે. આપણે આજે 100-7 તારીખ જે 10 દાડા બગડ્યું. મારા તાણે મૂકું ને તૈયાર કરવું ના હોય દેવાન ઘેર ને એકલું તાણ શું કરે. તે કેટલા જણા તૈયાર થયા એવું છે? આમ જઉં છું દેવાન ઘર હો પણ તમે તો હેડીને કહો છો કોણ તૈયાર થાય યાર? તે સાધન કરીએ છો ના ભાડું તો નહીં પણ સાધન કરીએ તું તાર મારે વીઘો આગો પાછો છે ને તો કરી દેવો છે પણ સાધન કરીને જવું છે એટલે જવું જ છે. એવું છે એમ? તાન. તો પૂછો તો ખરા, મારો તો વિચાર નહીં જ પણ. આ તો અને હું તો તમે શાંતિ રાખો, હું એમ કહું 22 તારીખ પછી જઈએ તો જગ્યા મળે મંદિરમાં જવાની. તારા પાછી વરિયાળી મેઠી છો તું ખાઈ ના જો, મારા વરિયાળી કોથરો ઓછી થાય. એક ફૂમતામ તો હું ભાઈ તારું ઉઠે કોણ તું લે હું જીતમ જઉં કરે. તાણે દેવાનું વાત તે હું કરું વિચારીશ બસ જતો જ રે. જોઉં દેવાનું વાત કરું હું કે અચાનક પછી એકલો હેડી નીકળું. એમને નહીં બધો પૂછજે પાછો ભાઈ આમ બધો. હારું લાલ બાપ સારું હું આ વરિયાળીમાં જોઈને આવું છું. ના ના જોજો આ ફૂમતો દોડો ધપ થઈ ગયો. આ ભાઈઓ રખવાય ના અમારો ડોકો હોય અને આ પેલા બિયારણ વાળા વળી એવી ખોમી કરીને મેલી જાય ને આ વરિયાળીમાં વરિયાળી વાય છે મેં હવા હાલી દીધો. લ્યો આમાં શું કરવાનું? આ ખાઉં છું ને તો હવા જ મેં કાંઈ આમ શું કરવાનું? અને બધું શેતામાં ઊંડ તો શેતામાં ચા નહીં ને તમે જોવા તો શું કરવાનું? બધું બેકાર થઈ ગયું બધું. આ જોજો મારો એક બાજુ દોરું ધપ થઈ જાય ને એક બાજુ કાળું મેચ થઈ જાય છે. તમે જો તો ઉતારવાનું નામ ના લે એના કાળીઓ હા ખાતું નહીં. આમાં મારે શું જવાનું? આ કાળીઓ વેટવાનો છે એવો વેટવાનો છે, આ થોડું તપ થઈ ગયું છે. આમ શું કરવાનું? ડાગલો બનાવવાનું, વરિયાળીઓ ઉતારવાનું. અલે હું ડખાશે બસ જિંદગી કોમ કોમ કોમ. વરિયાળી મરી જવાના છે મને લાગે. मेरी झुंपड़ी के बायग खुल जाएंगे राम आएंगे. આપશી રોમ તો આપશી. આવો હાય ભાઈ દેવા તારા પહાણ જ આવ્યો છું. કેમ તને શું કરે કે બળી તું જવું તો અયોધ્યા જવું છે મારે. જો તમારે તને કીધું તું આવું તો અંગાત આપણે બે અંગાતે થાય ને બળી એકલ મુંડું ના લાગે કે એવું? તને તે એકલા જવાના છે? એકલા એટલે લાલા પહાણ જતો લાલભાન ભેગો થઈને આવ્યો છું હું પણ એ વળી શિકાર પૈસાનું કોઈ પ્રોબ્લેમ હતો શું હતું કોઈ સમજણ ના તે વળી એવું હતું એમ? કોઈ જવાબ ના લે હરખો. એક પછી હું કીધું તાર મને તો દેવા પાણ જા રે તું નહીં તો ભાઈ દેવો આવશે માર તો હું. તે હું કહું છું હા શાણ છે એ રે અયોધ્યા જવાનું? ઓહો અયોધ્યા તો હજી 22 તારીખ છે નાવે છે હેડીને નીકળશું ને તો પોકી જવું. હેડીને જવાતું છે ગોડા થઈ તો જાય. સાધન કરી દઈએ આપણે શું હતો છે. સાધન હવ સાધન કરી દેવાનું તો ના નહીં. હા. ઉભા રહેજો બેજો. તારા વળી હું જમ ગાલી છે તે પૈસા જ નહીં. પૈસાની હું કા ચિંતા કરી છે તો હું ડગલું આગુ પાછું કરું છું પણ અયોધ્યા જવા વગર નહીં ચાલે. જો દેવા ડગરું આગુ પાછું કરી દેવા. તાણ હું કરું મારા પાસે હાલ તો પૈસા નહીં. ડગલું આગુ પાછું કરશું કો અને છે અયોધ્યા જવા માટે અયોધ્યા જવું પડશે આ જવું જ વખતે. પડશે. હા જવું પડશે. હું કમ થઈ ગયો છે યાર. શું કરે રોમનો કમ તમારું થઈ કામ ગયો. થઈ ગયું છે પણ મારે તો ભેંસો દેતી નહીં. આ વરિયાળા પર ગાજો વાજો છે બરોબર. એમાં વરિયાળું તો અલ્યા, એક બાજુ કાળું મેશ. મારે તો શું જવાનું? પેલા લાલભા પાહણ જતો હોય વરિયાળું આખો દાડો કાળું મેં થઈ ગયું આમ થઈ ગયું છે. આ તારા પાહણ આવ્યો તો વરિયાળું એટલે મારે મારે તો શું બે કરવાનું વાળું થાય છે તમારે? પણ ઉતારવાય કોઈ આવતું નહીં. ના, ના. દોડું ધપાઈ થઈ જાય તો કાળું મેશ થઈ જાય. તમારે એકલોને જ વરિયાળું છે નહીં? તારા અમારે એકલો ને હવે તમારે મારો શકો વરિયાળી તું જોઉં દવા સોટા છે ને તય જોવા તો કોઈ કદી રોગ ના આપવા દે. શું વાત કરો તઈ? પણ તમારે તો મજૂરી કરે છે કોઈ. મારે તો ભાજ્યા છે તો એ શું કરવાનું? એક બાજુ ભાજ્યા. કાળું મેશ ને એક બાજુ દોરું ધપ. તું એક કામ કરતા હમ. એ બધું ભાજવાનું હું પી દે ને આપણે બે અયોધ્યા જઈ આવીએ હેડ. લાલભા તો નહીં આવું એવા નહીં લઈએ નહીં જવા આવે. બરોબર છે. તો હું કહું છું હા પૈસા નહીં. પૈસાનું કીધું ના તય ના હોય તો લાલભામ બે મળી પાછા હંપીને માગશે આવે. દઈ ગયો. પણ હું વાત કરીએ તું હમ. ના હોય તો તે લાલભામ બે મળી હંપીને મારા પેલું ડગલું છે ને ખાડી વાળું ઓહો. એ રહ્યું આગુ પાછું કરીને પૈસાનું કરી દઈએ સેટિંગ હેડો. તે ના હોય તો પેલા ભૂરાને કેવું એરો લે આવો છે ડગરું તે એના પાસે ના હોય તો ગીરવે મેં લઈ. એ ભાઈ ભૂરા નાલો ગમે તેને પણ પૈસા આપણે
કોક કરીને સેટલમેન્ટ કરીએ. હારો પણ તો જઈએ. ડગરું મેલ લેવો હતો ને ડગરું મેલ હોય તો હા. નંબર મેલ હોય તો મેલ લે બરોબર પણ તમે એરા પૈસા પાછા અયોધ્યા જઈને આવીને માગશો જ નહીં કા શું કરવા છે ભાઈ? આ રોમનું મંદિરને દર્શન કર્યા કે ઘણું આપણે તાન તો વાંધો નહીં હું તો આવું હડો તમે ખર્ચો કરતા હોય પૈસા ને એવું સદ નહીં આપણે પાસે. તે લાલભા ના પડતા લાલભાઈ કોઈ ઉનાગુની કરતા તે હું કોઈ પાસે સરખો જવાબ નહીં લાલભા તો આલ્યો. હું મનાવું દે હા? લાલભા તો મને દઉં તારે આવું તો મનાય તાન પછી બીજું શું કહું તાન? ઈવન કહું કે આપણે બે જણા પેલા ભૂરા પાહન જઈએ અને ડગરાની વાત કરીએ હવ તું તાર જા વાત કર તાન હું કહું બીજું તો. હા હડો તાન હું ઓટો મારી આવું, હડો હારું મારીએ. હા તાન હું અયોધ્યા જવું છે ના જો કા આળા ની કાઢતા માણસો પેલો કે મારા વરિયાળી હુકાઈ જાય, કાળિયું આવી જાય છે ને આમ થાય છે ને ઢેકણું થાય છે ને પૂંછડું થાય. અલે ભાઈ અમાર તાન કોઈ વાવેતર જ નહીં કરતા હોય ની. ના ના અમે તો શું કહે પેલા એ છીએ તાન લે દેવો તો મોને પોણિયા વાળવા છે ને શું મોય હવારે આવ્યો તો વરિયાળી પણ આમ પોણિયા વાળા છે ને પૈસામાં હાલે એવું છે ને મારે તો કોમય કોમ કરે શું હું કહેતો તો પણ આમ પૈસા જોઉં કે હા ના પોણિયામાં પતારે પાવર આવે છે ને 10 દાડા બગડે એવું છે મારે તો શું કરવું તે બાદ જવું અમે એવું થયું છે લાલભા શું કરવાનું એ લાલભા હા દેવા મજામાં આ ડૂસ ફિટ કરતો તો તે કરી દીધો ઓ પેલી પાઇપમાં પોણી જાય કે ઓહો ઓ એ તો ફિટ કરી દીધું ખોલી ના રાખી દઉં પાછું હું કહું છું હા બેહો કઈ વાત કરું એની વાત કરવાની એવી છે વાત લઈને આવી પડી છે આપણે આબુ નહીં તમારે ઓય અયોધ્યા અયોધ્યા ઓવા આવ્યો છું હું હા કા પણ પૈસોની હોશિયાર નથી તે બગડે બધું અલે આ ભલા માણસ એ મોણસ ડગરું મેલીને પૈસા આલવાનું કહે છે ને ધરમના કોમમાં ઢીલ હની જવાનું જ કા ડગરું મેળવાનું તો કહેતો હતો મને એ તો પૈસાનું સેટિંગ થઈ ગયું છે ઓવા એ પેલા કોના પહાણ પેલા ભૂરા પહાણ કે કોકના પહાણ એ તો આ પેલો ભાઈ આ એવું કરે છે જમીન બધું લેવડ દેવડ ઓહ ઓહ એ રોજ ઓ એટલે ગીરવી મેળવાનું છે ગીરવે મેલવાનું કહેતા હતા અને આપણે અયોધ્યા એરા ખર્ચો કરે છે બરોબર આપણે જવાનું છે પણ જવાનું હું છે. પૈસા પાછા નહીં આલું પછી અલે આ ભાઈ તમે એની હું કઈ ચિંતા કરો છો લેડો હા. લેડો ખાઈ ભાઈ હા. અને પછી આપણે ના હોય ને હા તો જઈએ બરોબર પેલા એના પાસે કે જમીનવાળા પાસે કે હવે જમીનવાળા પહાણ અને ગમે તે કામ આગુ પાછું કરીને ઓહો. અયોધ્યા તો જવું જ છે શું હું ડગરું મેળા છે આપણને વાપરવું જ છે કે તાણ અને ફોક મેલ તો એના પહાણ ગણી અમે અને ગણી અમુક અયોધ્યા જવું આપણે ખર્ચો કરી અને યાર રોમનો દર્શન કરવા રામનું છો દર્શન કરવા છો અને ખર્ચો કરવા વાળો કરે છે અને રોમ તો આપણા હમું જોઈ રહ્યો છે હા, નકા ડગરો આરે છો મુકાદી મેલા કદી મેલા ના. રૂપિયો હાલતો નહીં લે આએંગે ફિર આએંગે હે હે મારી માની છોકરા રમણ ભમણ કરીને આવી છે ફોડીને આવ્યું અદરું આવેલું છે મને લાગત આખો એમ કાસલો કાઢ ના જોજે ફીટ તો કરવો જ પડશે હા કેમ ફીટે નહીં થતું હાડું ફીટ નહીં થતું હાડું જમા અરે સોમભા ઓમ ના ફિટ થાય યાર તમારે મગજ ચક કસકડું ઓમ કરી ઓમ ફિટ થાય ખબર પડી મારું હાડું મૂકી દઈશ કેમ ફીટ નહીં થતું પણ આ શું મારી જિંદગી શું કાઢીશું અનુ કા બધું રમણ પવન કઈ નાખી તું આ ઓદરો ભાઈ શું કરે કે ઓદરો આવશે તું જોઉં સાપ ફોડી નાખીશ બધું આ તો બગીચો બનાવ્યો આ બધું તમે જેને જગ્યાએ ખાવા બધું મેલજો આ ફૂલ લઈ જવાનો છે અયોધ્યા અયોધ્યા લઈ જવાના છે એક કીધું પોણી બોણી વેળ્યું બે ચાર ફૂલ વધારે આવતો હશે વેરી રહ્યો પાણી વેરી રહ્યો આ મેથી અયોધ્યા લઈ જવાની છે એ મેથી નહીં એ તો એવું શોભા માટે વાવી છે આ મોગરો છે આ ગુલાબ છે બધું વાવી છે આપણા ઘેર બધું આ કુંવર પાઠી વાવી છે બધું વાવી દીધું છે આમ તો શું કરે કે વાવું જ કે ઘેર બેઠા પણ બેઠો ઘેર શકો શોભા. હેતરનું કરે હું ઘેર આવો બગીચો બનાવે છે તું એ બધી વાત જવા દે પેલું જમીનનું આ દેવાનું તું વાત કરતી એ બધું થઈ ગયું જ પાછું કરી દીધું હવ અને આ તો ના પાડતો તો વળી તૈયાર કર્યો શું એ તો કર્યું? હું તો જઈને કગડો ખાસી પગે પડી જતો ને પછી માણસ મને જ છે ને. પૈસા નતા યાર હું હાસું કહું છું તે પૈસાનું મેં કીધું નતું તને કે આગુ પાછું તું કરીએ કીધું પણ પણ યાર તારા પાસે બધો ખર્ચો ના કરાવે આ તો અન્યાય મને બધી વાત કરી તો હું તને એરો કરે છે અડધો ખર્ચો ના એને એમ કીધું ને તો શું ડગરું મેં શું કે છે આ તો પછી ગોઠવા હેડો તને હવે જીએ ના આવે તૈયાર થઈને આજે નીકળશું કાલ નીકળશું શું કરશું પૈસા તો આપવા દો હા રોડો એટલે કે ઉભા થોડી વાર શાંતિ રાખો હું શું કહેવાય સેકન્ડ ફોન કરી જોઉં તો લોકો શેઠ ચડે છે સેકન્ડ નહીં પૂછ્યું તમે સેકન્ડ કોઈ વાત નહીં કરી આવી મીરો એમને ના જતો રહ્યો ઘેર કે આવું અને હું કહું છું શેકો મોનતો નહીં એકથી તો હું તમને તૈયાર કરે તાન એમ નહીં પણ એમ તો કેવું પડે કે અમે 3 જણા જવાના છીએ એ તો આવે કહી દે હું હતો છે હા હલો હલો હા બોલો અલે ભૂરા હા અલે આ ભાઈ આ શોભા ને આ શું કહેવાય લાલભા બે બોલાવું છું એકણ આવજે તું કરવા જે હોય ભાઈ ને આ પેલું અયોધ્યા જવાનું નતું પેલું પેમેન્ટ નું કીધું ડગરાનું શું હું કે બેઠી એટલા માટે આ જો ઈયળો પડી છે મોય જો ઈયળો રાખીશ તું વળી આ ઈયળો પણ પડી બધામાં એવું છે એકમાં નહીં બધામાં એવું છે ઈયળો પડી હોય તો દવા બવા સોટી હું પડે કીધું? ભાઈ. આવા આવા હાલ કીએ કે ટૂંટીયું આવી છે ગુલાબમાં ટૂંટીયું આવ્યું છે એ તો દવા સોટી દેવું આપણે
દવા નહીં છોટાય પેન્ડી મારી દે ને એ પેન્ડી ચકલો સોટી દે એવું છે કોઈ મારા મજૂર નહીં કરવાનો ગેસ ચકલો અમારે સોટી દે અને દાદા આ આશુ અંતે આપણે જવું એટલે તું હો બધું આ સૌસે ચકલો ઘેર ના આપણે તન આપણે ભગવાનનું દર્શન કરવા જવું છે કે તમે તે મુકાઈ જાય ઘરે બધું તો હો ના ઉકાવા ના દે ઉકાવા. ઉકાવા દે તો દેવા આવો તું फिर हम आएंगे आएंगे फिर आएंगे ડગરું પેલું રામનું ભૂત પહેરી ગયું છે યાર અમે અયોધ્યા આગળ જ્યાં આગળ ચાલે એવું નહીં मेरी झोपड़ी के बायग खुल जाएंगे राम आएंगे राम आएंगे आएंगे फिर आएंगे આવશે આવશે આપણે ઈ જવું રામ ના ઈ જવાનું છે કે આપણે વાત તો અબર ભજન તો કરીએ આ પેલા ભાઈ આ જમીન આપણે કરી દીધી તે પછી શું કરવાનું છે પેમેન્ટ છે ને અમારે હેડવાનું ઉતાવળ છે પેલું પેમેન્ટ નું કરો પછી આઈને બધું કૂટ્યા પછી અંગૂઠા કૂટ્યું. બંગૂઠા તાન શું કરવાનું હોય અયોધ્યા જવા માટે ડગડું વેચવાનું છે? ઘેરો મતા પૈસા તો જોવું કે એટલા બધા જવાનું યાર યાર પૈસા તો હું હાલ દઉં વાત કરો છો પણ તમે ડગડું વેચવાની વાત કરો છો પણ ભગવાનના ઘેર જવા પૈસા નહીં યાર કોણ આલે છે મને પૈસા તો હું હાલ દઉં પણ આ પેલો મોદી સાહેબ નો સંદેશ તમે હોભળે નહીં ના અમારે શું અમારે પેલું વાપર્યું તું હમણાંથી બધા સંદેશ મોદી જો જો કરું છે એક તો અયોધ્યા જવાનું કરીશ તાન. ના ના અને બીજો શું અયોધ્યા સંદેશ જવાનું આવ્યો છે દર્શન કરવા કોઈ એમ જવાનું છે કીધું હા. છે કે જો 22 જાન્યુઆરી તો એ કોઈ એમ કે આવશો નહીં આ પત્રિકા ના ડિસેમ્બર ભૂરા 22 ડિસેમ્બર 22 જાન્યુઆરી તમે કોઈ આવશો નહીં હા. એ દાડે એમ કે પબ્લિક તમારે એ દાડે દર્શન ના થાય હરખી રીતના, હા એટલે આ બરાબર? બધું ખાસી લખેલું છે ને એટલે 22 જાન્યુઆરી મંદિર ચાલુ થાય તો પછી એમ કે ચાલુ જ છે આવનારી પેઢી બધી ચાલુ ને ચાલુ ગમે છે. ત્યારે જઈએ પછી 10 દાડા છેડી 15 દાડા છેડી મહિના છેડી જાણ જવું હોય ને તમારે ઓહો. તારું મંદિર ચાલુ ને ચાલુ જ છે એમ કે તમે ગમે ત્યાં જઈએ પણ આમ તો ભાઈ. હાલ છે સારું ના લાગે અરે હાલ જો તો તમારે દર્શન ના થાય યાર, કરોડોની સંખ્યામાં ત્યાં પબ્લિક આવવાની છે. પબ્લિક તો આવો પબ્લિક આપણે જેવી જાવ કે તાન પબ્લિક યાર ઈકણ તમારે તમે જો હોયથી બરોબર આટલો તું ખર્ચો ભાઈ કરી વેલ જવા નહીં ની વાત નહીં હોભળવી આપણે જવું પડશે કે અરે જુદો યાર, ખરું મારી વાત માનો તમે. વાત હાચી છે પણ તમારે ભૂરા દર્શન ના થાય પછી તમારે જવાનો કોઈ મતલબ ખરો કે અને દેવા આપણા હુકમ થઈ ગયેલો છે યાર ના જ્યાં ના ચાલે તો એવું બા નથી આપણે તો પહેલા લાઈનમાં જઈને ઊભા થઈ જાવ પણ અમે તો હેડીને વહેલા પહોંચી જાવ ચાલતું. અરે યાર મારી વાત માનો નકર તમે પછી હેરાન થઈ જાઓ, બીજું કોઈ નહીં. ઊભા થઈ જતા પણ આ બધી પબ્લિક જવા છે હેરાન નહીં થાય ને અમે પોચાર થઈને હેરાન થઈ જાવ પોતાની તરફ તાને. યાર તમને ખબર નહીં હવે તો હું આપણે ચાલો છોકરા પડતી ગવાઈ જાઉં હા ચંબા તાને. દર્શન ના થાય તમારે જવાનો કોઈ મતલબ ચંબા નથી ઈકણ. આપણે એક જઈ આ ધોળી ચંડીઓ કાઢવાની નહીં એટલે આપણે કોઈ જઈને તો ખબર પડે ઓહો. એ ઘેર પડ્યા છે આપણે લાલ રૂમાલ તમે ના હોય તો ઈકણ લાલ રૂમાલ લઈ લઈએ ધૂળ નીકળી જાય તમારી ઈકણ. ધૂળ ને બૂળ બધું લે એમ નહીં છો તાપી માં. રહેવું તમારે તાને ધોળી રોમ ઝંડિયા માટા નહીં શું કરે? દેખાય કે એક ઝંડિયા નહીં દેખાય. એવું તાણે. પણ હું અને હું જમીનનું પેલું કાળા બોલા ના મને પૈસા ના લાગે બધું. આ મહેમાન બધા આવો, આવો, આવો. આ ઈ ભૂંડી દવાન બવાન. આવો, આવો. બોલતા જ નહીં ને આ તો અલ્યા જોવો ને. દેવભાઈ, લાલભાઈ, આવો. હા, હાથ ધોઈ આજુ આવો, જવા. ચાલો સવાલ હોય દવા ત્યારે તો જોવા અમે જવું દવા જ છે ને. ના ના પણ હું ખાઉં ને મરી જવું તો દવા મેં ટકા. કહ્યું છું, આપણે જોઈએ હતું ને. 10 દાડા બધું ઘેર કરજે અમે પાછું પેલું રોમની અયોધ્યા જઈએ છીએ પાછા અયોધ્યા પાછું હજી પાછું અયોધ્યાનું થાય હજી જો ઘડી મેલી જ નહીં અયોધ્યાનું કહેતો તો આવો, ને, અયોધ્યા, આ ચકલો નહીં મને મને આપણે ખબર. નીકળી જવાનું હતું. લીધું યાર, તારે કોક સમજાવવા ડોહાન કોક આવો, મને કશું ખબર નહીં આનું મગજ ફરી ગયું તા. અને આ તો એને ખબર નહીં પડી, એટલા તો હું જાય યાર. ત્યાં તો ફરી ગયું શું ફરી ગયું આ ડોહો તો કે એને કશું ખબર પડતી નહીં યાર, આખો દાડો હું પેલું ભરિયાળી મને દવા સોટેમ થાશો અને મને અયોધ્યાનો હજી અયોધ્યા કહ્યું હતું. અને હમણાં ગોકુળ, મથુરા અને ઝુલતા મિલારા અને શેઠ બદ્રીનાથ, કેદારનાથ, તીર્થ આ 32 દાડાના પ્રવાસમાં મોકલ્યો છે. પણ હોતું મહિનાના પ્રવાસમાં તું પણ મોકલ્યો, ભાઈ- પણ અયોધ્યા જ્યાં આગળ ના ચાલે. અયોધ્યા અયોધ્યા યાર. તો અયોધ્યા પછી જઈ નહીં જવાય યાર, મંદિર થઈ ગયા છે એટલે નહીં જવાય. આ નહીં મને રે યાર. જાઉં તાણે. મોમાવજી, ઓન બે વડગાની શું અઠા લઈ જઈને? વળગાડવી નહીં એમ મારા અયોધ્યા પેલા રોમનો હુકમ ઓહો, થયેલો છે પાછું બંધ રહે. હાલું. કાપી કાઢો, વળગાડી અયોધ્યા તો એક કામ કરો, તમે કોઈ કોમાં અટક પછી ખાલી નહીં કરે. હવે ડગલું મેલવાનું કીધું તું. શેય ડગલું મેલવાની વાત કરો. પેલું ને સાડા શેય ડગલું મેલવાની, તાય શેય ડગલું શેય મેલવાની વાત કરો તાય. વરિયાળી વાળું શેય વરિયાળી હજી ઊભી છે ને, એ તો નહીં, એ તો એના તો 30 લાખ રૂપિયા આવતા તે દાડ તોય નતા આલે એમી. તાણ તે દાડ પેલા હાઈવે પર જમી જાય તો ડગલું હલાતું હોય યાર. પરવા જ જવું તમે- નથી. આવા માણસની શોખી લાવી યાર તું. પણ અમારા ગીરો બે આ રાંધશે ગામમાં ખાલી. હોભળાઈ વળી વળી આખા ગામમાં હોભળાઈ જોજે. ઓકે સોલામાં રાજે કે ના ગોળો લઈને આવું છું ઘોડો લઈને અમે તાય આશીર્વાદ કોકની કરીએ જમી છીએ. વેચાયો કે તાય જતા રહો, તાય કોઈની નહીં જમી વેચવાની. પણ જો પૈસા લાવો તો તાય કરશો કરજો. અલ્યા, તમે ખર્ચો પૈસા કરવા- મારો છો, જો એટલા પૈસા પણ આ અયોધ્યા ના જવાય અને આટલો કરોડોની વસ્તી આવી જાય ને તમે તો ગભરાઈ જાવ ડોહા. તમને ખબર નહીં પડતી યાર. એ પણ અમારી વાત તો તમે મારી વાત સમજો. તમે મને બરાબર, કહો તમારો પેલો વિડીયો આવી છે તો મોદી સાહેબ નું સંદેશો આવ્યો હતો કે ભાઈ તમે 22 ડિસેમ્બર તમે કોઈ ભીડ કરવા આવતા નહીં અને પછી મંદિર હોય જ રહેવાનું છે અને ઈકન દર્શન થવું જ ને પ્રતિષ્ઠા છેડી હારો ના દર્શન ના થાય. એટલે અમે જાઉં એટલે જ ભીડ થઈ જાય આમાં ભીડ જ નહીં થાય
અલ્યા ભીડ નહીં પણ તમારે ખોટું હોય જગ્યા રોકાતા એવું કદો છો તો એ શું મોટો આમ પેલા એ શું માવ જાવ ગણ મારા હાથો પર જે આયરેક્ટિસ વિડિયો બીજો આવ્યો છે એ વિડિયામાં હું છે શેમ જવાઈ ના પાડે છે એ બધું હોભળવું પડશે ઈવન કે વરાવા પા આપણે ભણ છે હું ખબર પડશે વિડીયો કાઢજે તું વિડીયો કાઢજે અમન તો હશેમ રાવ એ પત્રિકા વિડિયો છે ઓ વિડીયો જો આ તો જો આ મોદી સાહેબ શું કીધું कि 22 दिसंबर आप नहीं आओगे तो ऐसा नहीं कि नहीं होगी प्रतिष्ठा ऐसा है देखो મંદિર નહીં ચલા જાયેગા हाँ मंदिर चला नहीं जाएगा તો તઈ સમજો કે સમજો એમ ઉંમર લાયક થઈ અને આપણે જવું આપણે મારે આપવાનું અયોધ્યા મારા દર્શન નહીં કરવાનું મારા રોમ આવ્યા હોય દર્શન નહીં કરવાનું હા એક કામ કરો શેરી પરવાસ 10-12 શેરી નહીં આ વરિયાળી બરિયાળી આપણે પાલી જઈએ બધું વરિયાળીનું જે મળવું એ મળે ના મળવું એ કોઈ નહીં વરિયાળી એરંડા બધો કોમ પાલી જઈએ એટલે આ શિયાળો જતો રહે ઉનાળા આપણે નવરાત્ર બીજું કામ કરવાનું ઠંડીએ ના આવે લે. ઠંડીએ ના આવે અને સીધા દર્શન કરવા શાંતિથી ફર્સ્ટ ક્લાસ શાંતિથી દર્શન થાય હા અને આપણે સ્પેશિયલ ગાડી તે સુધી ઈમ રાખો તાણ પછી તાણ શું કરે વડાપાવ તો શેટરમાં વજન હોય હા અને એટલી કરજો આપણે વડનગરમાં એરપોર્ટ બનવાનું છે તે ઓયથી સીધું વડનગર એ તો ભૂલી જ જતો. અયોધ્યા સુધી પ્લાન મેળવાનું છે તમને વાતની ખબર નહીં તમે અત્યારેથી ડગલો મેળવાની વાત કરો છો યાર અમુક ખબર પડી તાણ નવા દે હેડો. ઓયથી દેવભાઈ લાલભાઈ ભુરભાઈ તમને ખબર નહીં હોય કે વડનગર આપણે એરપોર્ટ બનાવવાનું છે અને અહીંથી સીધી અયોધ્યા પ્લેન જશે અને એ 4000 રૂપિયામાં ખાલી 4000 રૂપિયા તમે અયોધ્યા પહોંચી જાઓ બોલો એમાં ડગલો મેળવાની શું જરૂર છે યાર? ઓમ તો આ છોકરાની વાત હોભળી પડે આપણો તો આપણે તો અમે આટલી મજૂરી કરે કોઈ એમને નહીં અમે તો થોડી મજૂરી નહીં કરી વાત કહું, આપણે તો એમ જો ડોહા એમાં લોકોનું કોકનું મોનો એમ તમે શું સ્વીકારો હું નહીં કહેતો કે હું તમારા જે જાણો છું પણ મને સમજણ થોડી આવાજ મૂકો શું કેવું ભુરભાઈ સાચી વાત છે આ ડોહો સમજાવો તમે યાર સમજાવવા માંગુ છું પણ સમજતા નહીં મારી વાત તો મોનતા હું કહું છું નથી. પ્લેનમાં ખરા ને આપણે પહેલી ટિકિટ લેવા બહાર બેસ્યું તો ફોટો કાઢીને જોવું અરે યાર એરપોર્ટ બને ને એટલે પહેલા જ હું પહેલી ટિકિટ મારા શોભાન લઈ જવાના થયો ડોહાન ખરો ને? આપણે બધો ટિકિટ કરી દેવાની કે તાર હું પહેલા ટિકિટ કરાવી દઉં ને બધો ખર્ચો મારો એટલે ફોટો કાઢવા દે બાર ભોડું ના કાઢવા મળે યાર એ તો કાસ બનવું હોય તમે પેલા પ્લેન માં બેહો એક દાડો હું તમારે નિમનમ લઈ જઉં અને તમે બેહો પેલા તો હવે ચિંતા નહીં કરો હું અંગાથી છું ને હું અંગાથી તમને બધાને દર્શન કરાવવા જવાબદારી મારી પણ તમે હાલ આ ફિલ્મો શાંતિ રાખો ને આ ભગવાન આ પગયા હેડ આધું નહીં જોઈ પેલ ખર્યા હું પેલો કપાસિયો ફૂટ્યો છે ને હેડી ને એક તો ડોહો આ તો બૂટ પહેરીને હેડ ના ઈ જઈને કપાસિયો પાટા ઊંધો થઈ જાય તમે શેવથી લાવજો મેં બોલવાનું ચાલુ ઊંધું કરી ઊંધું નાખ, લઈ પોણી ગયા પડી આવજે. ઊંધું ઊંધું ગયા લઈને આવે પાણી પીવાની જરૂર નહીં યાર તમે આ ડગલાની બગલાની વાત લાવો એટલે ડગલું તમારી જમીન તમે હાલ દો તો મને વધુ નહીં બાપા પણ છે ને આ આવું ખોટી રીતે ના હાલો એમ એનું કોક તમારે દવાખાના આવે બધી જમીન વેચીને તમારો હોશ કરાય હારું હેડો પછી જવું પણ મારા માટે તો રોમ જ આર્યા છે યાર પછી વન કોઈ થઈ જાય તો મારે એવું કરે જમી એવું કરે આપણે શું ના પાડી ના પાડીએ કે નહીં જવાની નહીં જવાનું પણ આટલું વખત તમે આ ખાઈ જો એમ બસ એમ અમે હા ખાઈએ છીએ ને તમે હા, હા તો ખો, પછી અમે પડી થાકે જજો. આવે. અમે તો આ શેકો બોલવા જ નહીં દેતો છે અલે આ બોલવા આવું દઉં યાર ત્રણ દાડાથી લીધું છે આ ડોહાઈ કે મને અયોધ્યા લઈ લઈને મને મારો ઉપરથી પેલા વરિયાળીમાં મારો બે હું લઈ લ્યો યાર હા અરે કેટલા વાગે ઉઠ્યો તો આ વારે હું તો શેઠ 6:30 વાગ્યાનો ઉઠ્યો આજ તો મોડું ડબલ જતો કા ડબલો બધું થઈને આવ્યો છું પાછો આગળ જે બંધ છે તું બધા આ બધા સંદેશ આપો ભાઈ આપણે ભીડ કરવી નહીં બરોબર અને શાંતિથી રોમનું મંદિરે શું જતું રહેવાનું નહીં બરોબર એટલે ટ્રાફિક ઓછું થાય ને એટલે પછી જજો જેમ અમે મોની જાય એમ તમે મોની જજો પાછા એટલે તો યાર ગળદી થઈ જાય ને બધું વહી જાઓ અને આ પાછા. મોદી સાહેબ નો સંદેશ છે પાછો ઓવે. મોનવો પડે મોનો મોનો આપણો વિડિયો આવી જ છે મોય વડનગર થી પ્લેન મુકાશે સીધી અયોધ્યા અયોધ્યા, હા. ચિંતા નહીં કરવાની શું કીધું અને અમારી કરો, follow અમારો કરો, વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાચું હાચું